વડોદરાના ભાયલી ખાતે રિંગ રોડના કામના કારણે 5 વર્ષ અગાઉ બનાવેલો રોડ ખોદી નાખતા વિવાદ સર્જાયો છે। ભાયલી ગામના પૂર્વ સરપંચે નાગરિકોના ટેક્સના રૂપિયાનો વેડફાટનો આરોપ લગાવ્યો છે। વુડાના કાર્યપાલક ઇજનેર કેતન પટેલે કહ્યું, વુડાએ ટીપીનો રોડ બનાવ્યો હતો તે જમીન લેવલનો હતો। રિંગ રોડ 2 થી 2.5 મીટર ઊંચાઈ પર બનાવવામાં આવેલો હોવાથી રોડ ખોદવો પડ્યો। 18 કરોડના રોડની કામગીરીમાંથી માત્ર 50 લાખના રોડના ભાગને નુકસાન થયું છે। મહત્વનું છે કે ટ્રાફિક ઓછો કરવા વડોદરા કોર્પોરેશન અને વુડા થકી 75 મીટરના રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે। 316 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાના 27.54 કિલોમીટરનો રિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે। પશ્ચિમ વિસ્તારમાં 16.84 કિલોમીટર અને પૂર્વ વિસ્તારમાં 10.74 કિલોમીટરનો રિંગ રોડ બની રહ્યો છે। રિંગ રોડનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ નાગરિકો સીધા જ નેશનલ અને સ્ટેટ હાઈવે પકડી શકશે। વાહન ચાલકોને શહેરમાં પ્રવેશવું નહીં પડે, જેથી ટ્રાફિક જામની સમસ્યા પણ ઘટી જશે। 5 વર્ષ પહેલા ગટર યોજના કરવામાં આવી હતી। આજે આખી ગટર યોજના રોડની સેન્ટરમાં આવી ગઈ છે અને લાઈન બંધ થઈ ગઈ છે। તો એ બધો ખર્ચો કેમ કરવામાં આવ્યો હતો? તમે લોકો સંકલનમાં જ્યારે બેહો છો કોર્પોરેશનને વુડા, તો આ બાબતોનું ધ્યાન નથી રાખતા? ખાલી ચા અને કોફી નાસ્તા કરવા તમે ભેગા થાવ છો? ના, આપણે ટોટલ ટીપીની અંદર 22 કિલોમીટરની અંદર રોડ બનાવ્યો હતો। 17-18 કરોડનું કામ હતું। એમાં ફક્ત આ 800-900 મીટરનો જે 1200 મીટર મેક્સિમમ ટુકડો જાય છે, બાકી બીજા ટીપીના રોડ આપણે એમાં હયાત જ છે। નવી ટીપીમાં બિલ્ડરોને ફાયદો કરવા માટે રોડ બન્યા, અને હવે જ્યારે આ રિંગ રોડ બને છે તો રોડ બન્યા છે એમાં બી દેર વોઝ નો એપ્લિકેશન ઓફ માઇન્ડ ટેકનિકલી। જે રિંગ રોડ બનવાનો છે એનું લેવલ હવે 2 મીટર ઊંચું છે, એટલે જૂના રોડ તોડવાની વાત ચાલે છે અને જૂના રોડ ઇનફેક્ટ તૂટી બી ગયા છે અને કરોડો રૂપિયાના બનેલા રોડ હવે રિડન્ડન્ટ થયા છે। હજી સુધી એ રોડનો વપરાશ બી નથી થયો, ત્યાં વસ્તી બી નથી આવીને એવા રસ્તા હવે જ્યારે વુડા તોડી રહ્યું છે ફરી, તો સ્પષ્ટપણે ટેકનિકલ એ લોકોનો જે નો હાઉ છે એના પર પ્રશ્નાર્થ ઊભો થાય છે। દેર ઇઝ લેક ઓફ પ્લાનિંગ, લેક ઓફ કોર્ડિનેશન વિધિન વુડા એન્ડ વીએમસી, અને વુડાનું બી પોતે બી જે પ્લાનિંગ કે આયોજન કરે છે એ આયોજનમાં ટેકનિકલ એક્સપર્ટીઝ નથી। અને